હેલો મિત્રો, આજે હતો શનિવાર અને વિચાર હતો મારો અડદની દાળ બનાવવાનો. તો અહીંયા 500 જેટલી અડદની દાળ હતી તો મેં અડધી લઈ લીધી છે અને તેને 4 થી 5 પાણીથી મેં વોશ કરી અને 1 ગ્લાસ પાણી નાખી હવે એને બાફવાની છે. હવે 5 થી 6 વિસલ આવે ત્યાં સુધી મેં એને બાફવા મૂકી દીધી છે અને એ બફાઈ જાય પછી આપણે એને વિસ્કરની મદદથી મિક્સ કરી દઈશું. વિસ્કરથી મિક્સ કરવાથી થોડી દરદરી રહે છે તો ખાવાની એકદમ સરસ ટેસ્ટફુલ લાગે છે. પછી અહીંયા એક પેનમાં મેં તેલ લઈ લીધું છે અને તેલ લીધા પછી એમાં જીરાથી વઘાર કરવાનો છે. આમાં જીરાનો વઘાર કરીએ તો એકદમ ટેસ્ટ સરસ આવે છે. અહીંયા સૂકા મસાલા હું કરી રહી હતી. સૂકો લાલ મરચાં, તમાલપત્ર, આ 2 વસ્તુ લીધા પછી થોડી હિંગ એડ કરી દીધી હતી. પછી આદુ, લસણ અને મરચાંની પેસ્ટ નહીં પણ મેં ખાંડીને લીધા હતા જેથી ટેસ્ટ એકદમ સરસ આવે છે. ધીમા તાપે સાતળી પછી ડુંગળી ઝીણી સમારેલી એડ કરી દીધી હતી. ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને મિક્સ કરવાની છે. પછી અહીંયા રેડીમેડ લસણની ચટણી હતી એ હું એડ કરી રહી છું. તમે ચાહો તો એડ કરો, બાકી તમે એને સ્કીપ પણ કરી શકો છો. હું ઘણી બધી મારી રસોઈની વાનગીમાં આ લસણની ચટણી એડ કરતી હોઉં છું. આ છે જયમી લસણની ચટણી, તમને ગમે ત્યાં અવેલેબલ મળી જશે. પછી ઝીણા સમારેલા ટમેટાં નાખી મીઠું નાખી અને ટમેટાને સારી રીતે કૂક થવા દઈશું. હાલ પૂરતું મેં મીઠું જ નાખ્યું છે. હવે ટમેટાં કૂક થઈ જાય પછી બધા જ રેગ્યુલર મસાલા કરવાના છે. પહેલાં હળદર લઈ લીધી છે, મરચું, ધાણા જીરું અને વટતા ઘટતા મસાલા કરી બધું જ મિક્સ કરી દેવાનું છે. બધું જ મસાલા સારી રીતે તેલની સાથે મિક્સ થાય પછી થોડું મીઠું, ધાણા જીરું એડ કર્યું છે. મીઠું જો તમને ઓછું લાગે તો જ તમે એડ કરો. હવે દાળ નાખી દાળને મિક્સ થવા દઈશું 2 મિનિટ. પછી 2 મિનિટ પછી આપણે ટેસ્ટ કરીશું અને વધતા ઘટતા મસાલા એડ કરીશું. આ દાળ થોડી ખાવામાં તીખી હોય તો સારી લાગે છે. પછી ખટાશ માટે થોડું લીંબુ એડ કરી દીધું હતું. તમે ચાહો તો આમાં સહેજ ખાંડ પણ નાખી શકો છો પણ મેં ખાંડ એડ કરી નથી. હવે દાળ બરાબર ઉકળે 15 થી 20 મિનિટ મેં ધીમા તાપે ઉકળવા દીધી છે. પછી ઝીણી સમારેલી કોથમીર એડ કરી દીધી હતી અને 5 મિનિટ કોથમીર સાથે ઉકળવા દયા પછી તમે દાળનો લુક જોઈ શકો છો. આ દાળ તમે ભાખરી સાથે, રોટલા સાથે કે પછી પરોઠા સાથે એન્જોય કરી શકો છો. દાળનું લુક તમે જોઈ શકો છો, સરસ બની હતી. મળીએ બીજા વ્લોગમાં.